શું તમે ચમત્કારમાં માનો છો? તમે જો ચમત્કારમાં માનતા ન હો તો તમારા જીવનમાં એવી કોઈ ઘટના બનશે જ નહીં. રોઆલ્ડ દાલ 1916 થી 1990 લેખક. વો કાગજ કી કશ્તી, વો બારિશ કા પાની ગઝલ કેમ આપણને ખૂબ ગમે છે? બાળપણના એ દિવસોમાં કેવી નાની નાની ચીજ વસ્તુઓથી આપણે રાજી રાજી થઈ જતા. આસપાસની કેટલી ઘટનાઓથી આપણને આનંદ થતો. આપણી શ્રદ્ધા વધતી, આશ્ચર્ય થતું. આ પૃથ્વી પર ખૂણે ખૂણે જાદુ થતા હોય તેવો રોમાંચ થતો, ખરું ને? શિયાળાની વહેલી સવારે લીલાછમ ઘાસ પર પડેલું ઝાકળ, રંગબેરંગી પતંગિયા, અરે નદી કે દરિયા કિનારે પડેલ રંગીન પથ્થર કે છીપડું તમને મંત્રમુગ્ધ કરી દેતું. મને પણ. અને જ્યારે તમારો પહેલો દૂધિયો દાંત પડ્યો ત્યારે તો તમારો રોમાંચ તેની ચરમસીમાએ હતો. તમને ખાતરી જ હતી કે આજે રાત્રે તો પેલી પરી ચોક્કસ આવશે જ. એ રાતે ચમત્કાર થશે તેની તો તમને 100% ખાતરી હતી. સાન્તા ક્લોઝ આ વિશ્વના દરેક ખૂણે એક જ રાતમાં પહોંચી કેવી રીતે જતા હશે તે બાબત વિશે સહેજે વિચાર્યા વગર તમે વિશ્વાસ રાખતા હતા કે તે જરૂર આવશે. તમારો એ વિશ્વાસ ક્યારેય ડગ્યો ન હતો. સાન્તા ક્લોઝ પાસે ઉડતું રેન્ડિયર હતું. પરીઓ બાગમાં ફરતી હતી. દરેક પાળેલ પ્રાણીમાં માણસ જેવી જ સંવેદનશીલતા હતી. પ્રત્યેક રમકડામાં જીવ હતો. સ્વપ્ન હંમેશા સાકાર થતા હતા અને તમે તારાને પણ અડી શકતા હતા. આ દરેક વિચારને કારણે તમારું હૃદય આનંદસભર રહેતું હતું. તમારી કલ્પનાને પાંખો આવતી હતી તથા જીવન જાદુઈ છે તેવો તમને વિશ્વાસ હતો. Yes, thank you so much. તો